હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં જોઈશું આપણે પાઠ નંબર 8 કુદરતી સંસાધનો. સંસાધન એટલે કે સાધન જેના દ્વારા આપણે આપણી જરૂરિયાત સંતોષતા હોઈએ છીએ, પૂર્ણ કરતા હોઈએ છીએ, એનું નામ એટલે સંસાધનો. આ પાઠમાં શીખશું આપણે કુદરતી સંસાધનો વિશે, કુદરતી સાધનો વિશે કે જે આપણી પાસે અત્યારે કુદરતે આપણને આપેલા છે. સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન તરીકે ઓળખી ન શકીએ. આ તત્વો ત્યારે જ સંસાધન બને જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા તેને ઉપયોગમાં લેતો હોય છે. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાત પૂરી થઈ શકતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબ કોઈપણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાય તો ત્યારે તે સંસાધન બની જાય છે. પ્રાચીન સમયમાં જમીનમાં રહેતા ખનિજોની માનવીને જાણકારી ન હતી તો ત્યારે સંસાધનો તરીકે ઓળખાતા ન હતા, પરંતુ આજે એ ખનિજ સંપત્તિનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. આથી આજે એને આપણે સંસાધન તરીકે ઓળખી શકીએ છીએ. કુદરતી સંસાધનના ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બનતું હોય છે. એના ઉપયોગ વિશે વાત કરીએ તો સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈક ને કોઈક ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ કુદરતી સંસાધનો પર અવલંબે છે. તેના ઉપયોગો વિશે વધારે વિગતો આપણે સમજીએ. ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણી દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો, માંસ, જલાશયોમાંથી મળતા માછલા અને અન્ય જલચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ, આ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે કાચા માલના સ્ત્રોત તરીકે જંગલમાંથી પ્રાપ્ત વિવિધ ચીજ જેમ કે ખેતી દ્વારા ઉપલબ્ધ થતા સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત ઊન, ચામડા અને માંસ, ખનિજ, અયક્ષ વગેરે ચીજો અનેક ઉદ્યોગ માટે આજે કાચો માલ બનતી હોય છે. જ્યારે શક્તિ સંસાધન તરીકે જોઈએ તો કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે ઇંધણનો તરીકે ઉપયોગ ઉદ્યોગ અને ઘર વપરાશમાં બળતણ તરીકે આપણે એને વાપરીએ છીએ. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર ઉર્જા, ભરતી, ઓત અને જલધોધ વગેરે થકી પણ ઉર્જા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. સંસાધનના પ્રકાર મુખ્ય 3 પાડવામાં આવેલા છે. એક માલિકીના આધારે, બીજું પુનઃપ્રાપ્યતાના આધારે અને થર્ડ વિતરણના ક્ષેત્રના આધારે. માલિકીના આધારે 3 પ્રકાર પડે છે: વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. વ્યક્તિગત સંસાધન એટલે કે જેના પર કોઈ વ્યક્તિની કે પરિવારની માલિકી હોય, જેમ કે આપણા નામ પર કોઈ જમીન હોય, કોઈ મકાન હોય તો એ વ્યક્તિગત. રાષ્ટ્રીય એટલે કે કોઈ દેશ કે દેશની સાર્વજનિક સંપત્તિ હોય, કોઈ પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય, કોઈ વિસ્તારની સાર્વજનિક સંપત્તિ હોય, જેમાં લશ્કર છે, આંતરરાષ્ટ્રીય વેપાર છે વગેરે એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. જ્યારે વૈશ્વિક સંસાધન એટલે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય, જેમાં વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન તરીકે એને આપણે વેચી શકીએ. સંસાધનના વિતરણના આધારે તેના મુખ્ય 4 પ્રકાર પડે છે. એક સર્વસુલભ સંસાધન, બીજું સામાન્ય સુલભ સંસાધન, ત્રીજું વિરલ સંસાધન અને ચોથું એકલ સંસાધન. સર્વસુલભ સંસાધન એટલે કે વાતાવરણમાં ઉપયોગી રહેલા વાયુઓ જે આપને સરળતાથી મળી રહે, જેમ કે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે. સામાન્ય સુલભ સંસાધનોમાં સામાન્યપણે મળે તેવા, જેમાં ભૂમિ, જમીન, જલ, ગોચર વગેરેનો સમાવેશ કરી શકીએ. વિરલ સંસાધનો એટલે કે કિંમતી, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય અને એનો ઉપયોગ આપણે મર્યાદિતપણે કરવાનો હોય, જેમાં કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજ ગણી શકીએ. જ્યારે એકલ સંસાધન જે દુનિયામાં વિશ્વમાં 1 કે 2 જગ્યાએ જ આપણને મળી આવતા હોય, જેમ કે ટાયરેટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ આપણને મળી આવે છે, તો એને એકલ સંસાધન તરીકે આપણે ઓળખી શકીએ.
આ કોષ્ટક પરથી આપણે બે વસ્તુ સમજીએ કે સંસાધનના અન્ય રીતે પણ ભાગ પાડી શકાય, જેમાં નવીનીકરણ અને અનવીનીકરણ એવા બે ભાગ પડે છે. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો તે અખૂટ હોય છે. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે, જેને નવીનીકરણીય સંસાધન તરીકે ઓળખવામાં આવે. જ્યારે અનવીનીકરણ એટલે કે એકવાર વપરાશ થઈ જાય પછી બીજી વાર એનો વપરાશ શક્ય નથી, જેમાં પેટ્રોલ, ખનિજ વગેરેનો સમાવેશ આપણે કરી શકીએ. સંસાધનનું આયોજન અને તેનું સંરક્ષણ. આજે આપણે જોઈ ગયા કે જે પુનઃ પ્રાપ્ય નથી, એટલે કે જે ફરી વખત સંસાધન આપણે મળવાના નથી, અને ઇવન ઇફ જે સંસાધન આપણી પાસે છે તો એનું પણ આપણે અસ્તિત્વ ટકાવી રાખવાનું છે અને એનો ઉપયોગ વ્યવસ્થિતપણે આયોજનપૂર્વક કરવાનો છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં બની શકે આપણે તેના માથા પરિણામો ભોગવવા પડે. એટલે જ ભવિષ્યની પેઢી માટે સંસાધનનું સંરક્ષણ કરવું એ આજે આપણા સૌની ફરજ છે. સંસાધનનું સંરક્ષણ કરવું એટલે કે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. સંરક્ષણ શબ્દનો સીધો અર્થ સંસાધનની અછત સાથે જ જોડાયેલો છે. વર્તમાનમાં જે રીતે દોહન એટલે કે વપરાશ થઈ રહ્યો છે અને આ રીતે જ વપરાશ, અવિવેકભર્યો વપરાશ જો હજુ પણ ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. જેમ આજે આપણે જોઈ રહ્યા છે કે એક વૈશ્વિક મહામારી જે અત્યારે ફેલાઈ રહી છે, બરાબર છે, અને કાબૂમાં નથી આવતી. આથી આપણું જે સામાન્ય જનજીવન હતું તે અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આવો જ કંઈક સિનારીઓ હજુ પણ આપણે ભોગવવો પડશે જો આ સંસાધનો સમાપ્ત થઈ ગયા તો. આથી એનો ઉપયોગ વિવેકપૂર્ણ થાય, એનું સંરક્ષણ અને એની પુનઃ ઉપયોગ વગેરે જે બાબતો એમાં સમાવિષ્ટ જે છે તે જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે ગોઠવેલા વ્યવસ્થાપનને જ એનું સંરક્ષણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે જરૂરી જે બાબતો છે તેને નીચે મુજબ સમજીએ. સૌથી પહેલાં તો કોઈ એક દેશ કે એક પ્રદેશને એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા હજુ પણ વન વપરાયેલા કે સંભવિત સંસાધનની ઉપલબ્ધિ અને વિશેષતા બાબતે જાણકારી મેળવવી. કોઈ એક પ્રદેશ કે કોઈ એકમને કે ભાઈ મારો ગુજરાત રાજ્ય છે કે ઉત્તર પ્રદેશ રાજ્ય કે ભારત દેશ છે તો અહીં કેટલા સંસાધનો ઉપલબ્ધ છે, એની જરૂરિયાત કેટલી છે, કેટલા વપરાઈ ગયા અને હવે કેટલા બાકી છે, એના પ્રમાણે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. સેકન્ડ, જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીયકરણ છે તેનું દોહન વપરાશ વૈજ્ઞાનિક ઢબે થવો જોઈએ અને અનિવાર્ય હોય ત્યાં જ તેનો વપરાશ કરવો. જે સંસાધનની માત્રા આપણે વધારી શકીએ છીએ તેના વિકાસ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. જે સંસાધનો વર્તમાનમાં સોંગા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેરફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી તેને સાચવવા જોઈએ. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખો. તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે આપણને ફાયદાકારક થતી જોવા મળે છે. સંસાધનના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમ બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે લોકજાગૃતિ, જનજાગૃતિ કેળવવી જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ કુદરતી સંસાધનો પૈકી સૌથી મહત્ત્વનું સંસાધન કે જેના પર આપનું અસ્તિત્વ ટકેલું છે, જેના પર પૃથ્વી પર જીવન શક્ય છે, જેના કારણે એવી જમીન નિર્માણ. જમીન બને છે કઈ રીતે? સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાટલું પડ છે. એમાં ખનિજ, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે રહેલા છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાન અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષ, ભેજ અને હવા ભરે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ આ બેઉ કરવાની ક્ષમતા રહેલી જોવા મળી આવે છે. જમીન પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા તમામ ખનિજ દ્રવ્ય અને જૈવિક દ્રવ્ય આવેલા જોવા મળી આવે છે.
જો કે તેનું પ્રમાણ બધી જ જમીનમાં એક સરખું નથી હોતું. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત જીના કણવાળો પોચો ખડક પદાર્થ. આ જમીનની વ્યાખ્યા છે કે જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત જીના કણોવાળો પોચો ખડક પદાર્થ, અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂક્કો બનાવે છે અને આ ભૂક્કા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા અહીં ભજવતું જોવા મળે છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. જમીનના તેના પ્રકાર, રંગ, આબોહવા, માતૃ ખડક વગેરેની પરિભાષાને ધ્યાનમાં રાખી તેને અલગ અલગ પ્રકાર પાડવામાં આવેલા છે. હાલ ભારતીય કૃષિ સંશોધન ICAR એના દ્વારા ભારતની જમીનને મુખ્ય 8 ભાગમાં વહેંચવામાં આવી છે, જે નીચે મુજબ છે. સૌથી પહેલાં વાત કરીએ કાપની જમીન. આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 43% ભાગમાં આવેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા અહીં ઓછી જોવા મળે છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીશું રાતી અથવા તો લાલ જમીન. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડી ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે તથા તે નીચે જતાં પીળા રંગમાં ફેરવાય છે. આ જમીનોમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટેભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફરેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અલસી, મગફળી, બટેટા વગેરે પાકો લેવામાં આવે છે. કાળી જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમીનને કાળી અથવા તો રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 15% ભાગમાં ફેલાયેલી છે. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવથી થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની જ છે. આ જમીનના નિર્માણમાં લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેની ફળદ્રુપતા પણ સારી ગણાય છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડી જાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અલસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો અહીં લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. લેટેરાઇટ અથવા તો પરખાવ જમીન. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેતર એટલે કે ઈંટ ઉપરથી પડ્યું છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે.
ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે પોતાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે, પણ તેમાં ખાતર નાખી કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક અહીં લેવામાં આવે છે. આ જમીનને પરખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. રણ પ્રકારની જમીન નામ પ્રમાણે જ રણ પ્રદેશમાં સૂકી અને અર્ધ સૂકી આબોહવા જોવા મળે. આથી એ વિસ્તારમાં જમીન આવેલી છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. તેમાં દ્રવ્ય ક્ષારનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી આ જમીન પર બાજરી અને જુવારનો પાક હાલમાં લેવાઈ રહ્યો છે. પર્વતીય જમીન આ જમીન હિમાલયની ખીણ અને ધોલાવાલા ક્ષેત્રમાં 2700 મીટરથી 3000 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આ જમીન આવેલી જોવા મળે છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. જંગલ પ્રકારની જમીન આ પ્રકારની જમીન હિમાલયના સંકુદ્રમ જંગલોમાં 3000 મીટરથી લઈ 3100 મીટર સુધીની ઊંચાઈ વચ્ચે રહેલા સહ્યાદ્રી, પૂર્વઘાત અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રમાં આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને આ પાંદડા સેન્દ્રિય સરવાથી એનું પ્રમાણ વધતા જમીનનો ઉપરનો ભાગ કાળો બની જાય છે, જે જમીન તલમાં નીચે ઉતરતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવામાં આવે છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવતી જોવા મળે છે. દલદલ કે પીટ પ્રકારની જમીન આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં આવેલી છે. જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી રહે છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુતુલા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવતું જોવા મળી આવે છે. તો આ હતા જમીનના મુખ્ય 8 પ્રકાર, જેમાં કાપણી જમીન, રાતી અથવા લાલ જમીન, કાલી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન. હવે જોઈશું આપણે જમીન ધોવાણ. ધોવાણ એટલે કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. આપણે ઉપર જોઈએ કે એમ જમીન નિર્માણ ઘણો લાંબો સમય માંગી લેતી પ્રક્રિયા છે. આથી એ જમીન નિર્માણ ચોમાસાના સમયમાં વરસાદને કારણે જ્યારે ધોવાઈ જાય છે તો ત્યારે ઘણું નુકસાન વેઠવાનું આવે છે. આથી ધોવાણ એટલે સૌથી પહેલાં વ્યાખ્યા સમજીએ કે ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીનના કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. તેના જમીનના કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીન ધોવાણ અટકાવવું જોઈએ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે. સૌથી પહેલાં તો જમીન પર ચરાણની પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. ઢોલાવવાળી જમીનોમાં સમોચ્ચલેખી પગથિયાની તરાથી વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. પાણીના જ્યાં વહેલા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. પાણીનો વેગ ધીમો પાડવા. ઢાલવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી. અહીં આપણે ચિત્રમાં જમીન ધોવાણના અને જમીનના જે આડબંધ છે એ કઈ રીતે કરી શકીએ એ આકૃતિમાં જોઈ શકીએ છીએ. આ સિવાય ભૂમિ સંરક્ષણ, જે મુખ્યત્વે 4 આકૃતિ આપેલી છે એ સમજીએ આપણે. ભૂમિ સંરક્ષણમાં ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકી જમીનની ગુણવત્તા જાળવવી.
જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. દુનિયાભરમાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ એના ઉપાયો અહીં પ્રયોજવામાં આવે છે. જેમાં સૌથી પહેલી આકૃતિ આપણે જોઈ શકીએ છીએ કે સપાટી ઉપરથી વહેતું પાણી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં પાણી સપાટી ઉપરથી ધોલા ઉપરથી સીધું નીચે સરી પડે છે. આથી અહીંયા ભૂમિ સંરક્ષણ થતું નથી. બીજી આકૃતિ છે ધોલા ઉપર કરેલ સમોચ્ચ ક્યારીઓમાં પાણી રોકાતું પાણી, જેમાં તમે જોઈ શકો આકૃતિમાં કે વચ્ચે વચ્ચે જે સ્કાય કલરની જે ક્યારીઓ બનાવવામાં આવેલી છે સમજાવવા માટે, એના પરથી આપણે જોઈ શકીએ કે પાણી જમીન ઉપરથી જ આવતું હોય, ધોલા ઉપરથી જ આવતું હોય, પરંતુ આ ક્યારીઓમાં પાણી મોટે ભાગે રોકાઈ જાય છે, એમાં સંગ્રહાઈ જાય છે. આજે જમીનનું સંરક્ષણ શક્ય બને છે. થર્ડ આકૃતિ, ઝડપથી વહેલું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે છે. જે પાણી જમીનમાં નીચે ઉતરે ધોલા ઉપરથી, એ જો એકદમ ફાસ્ટ નીચે ઉતરી જાય તો શું થાય? પાણી વેરફાઈ જાય. આપણે ભૂગર્ભ જળની પણ અતિ આવશ્યકતા છે. જેટલું પાણી જમીનની ઉપર છે જરૂરી છે, એટલું જ પાણી જમીનની નીચે પણ હોવું આવશ્યક છે. આથી ઝડપથી વહેલું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે છે. જ્યારે ચોથી આકૃતિ છે ધોલા ઉપર રોકેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરી ભૂગર્ભ જળ સ્તરને અહીંયા ઊંચું લાવતું જોવા મળી આવે છે. આમ જો ભૂમિ સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના પણ એ જોખમો ઊભા થાય છે. આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક માનવામાં આવે છે. એના ઉપાયો વિશે ચર્ચા કરીએ તો જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને તે જકડી રાખે છે. નદીના કોતરો અને પહાડી ધોલાઓ ઉપર વૃક્ષારોપણ કરવું જરૂરી છે. રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનને રોકવા વૃક્ષોની હારમાલા ઉગાડવી કે જેથી કરીને તે રણ પ્રદેશને આગળ વધતું અટકાવી શકે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળી કે સૂકી નદીઓમાં ભરી તેના અંકુશમાં લઈએ. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે. આથી જરૂરી છે કે તેને આપણે અટકાવીએ. ક્ષિતિજ, સમાંતર ખેડ, સીડીદાર ખેતરો વગેરે જે પદ્ધતિઓ અપનાવી ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જે જમીન છે એમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. આમ આ ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ શક્ય બનશે. જમીનનું સંરક્ષણ આજના સમયની તાતી જરૂરિયાત છે. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારો પ્રયાસ કરવો પડશે. આમ આ સાથે પાઠ નંબર 8 કુદરતી સંસાધનો, જેમાં જમીન વિશે આપણે અભ્યાસ કર્યો. જમીનનું નિર્માણ, સંસાધનના પ્રકાર, જમીનોના પ્રકાર અને જમીનનું એટલે કે ભૂમિનું સંરક્ષણ. આ સાથે આ પાઠ પૂરો થાય.